નમસ્તે મિત્રો, આજે આપણે કેટલાક રસોડાની અંતર્ગત શબ્દોનો અભ્યાસ કરીશું. ઘણી વખત આપણે કેટલાક શબ્દોનો ઉપયોગ જુદી રીતે કરતા હોય છે. દાખલા તરીકે કટ ધ વેજીટેબલ, તો કટ ધ વેજીટેબલ ન વપરાય મારી દ્રષ્ટિએ, પણ ચોપ ધ વેજીટેબલ્સ વપરાય. કટ એ જનરલ અર્થમાં છે, તો અહીંયા ચોપ ધ વેજીટેબલ્સ, પીલ ધ પોટેટોઝ. હવે બટાકા આપણે સોલતા હોઈએ તો એને ઇંગ્લિશમાં પીલ ધ પોટેટોઝ કહેવાય. એ પોટેટોઝ એટલે બટાકા. પીલ ધ પોટેટોઝ આજ્ઞા સિદ્ધાંત છે, ભાઈ બટાકા સોલી દો. ચોપ ધ વેજીટેબલ, શાકભાજી કાપી દો. ક્રશ ધ ગાર્લિક, ગાર્લિક એટલે લસણ થાય, અને ક્રશ એટલે આમ કચડી નાખવું, બરાબર, ક્રશ કરવું. બેક ધ રોટીઝ અથવા ચપાટી. હવે સાદી ઇન્ડિયન લેંગ્વેજમાં આપણે રોટી કહેતા હોઈએ છીએ અથવા રોટલી ગુજરાતી ભાષામાં આપણે કહેતા હોઈએ છીએ, પણ બેક ધ રોટીઝ ઓર ચપાટી એટલે તમે એને બેક એટલે શેકવું થાય, એને શેકી કાઢો, બરાબર. એટલે ચપાટી અથવા રોટલીને શેકી કાઢો તો બેક વપરાય. નીડ ધ ફ્લોર એટલે લોટ હોય એને આમ મસળી કાઢો. ઘણી વખત બહેનો હોય ને એ લોટ લે અને પછી એની અંદર પાણી રેડે અને બરોબર આટો ગૂંથાઈ જાય એટલે આમ મસાલતી હોય છે, એને ઇંગ્લિશમાં નીડ કહેવાય. નીડ ધ ફ્લોર. બોઇલ ધ મિલ્ક. હવે દૂધને ગરમ કરી લો. આપણે દૂધ લાવીએ તાજું પછી ગરમ કરીએ એટલે આખો દિવસ એ બગડે નહીં, એટલા માટે એને પેચ્યુરાઇઝ કરી કહેવાય. તો એ કરવા માટેની આપણે બાબત છે એને બોઇલ કહેવાય. બોઇલ એટલે ગરમ કરવું થાય, ભાઈ આને ગરમ કરી દો. સર્વ ધ ફૂડ એટલે જે વધેલો ખોરાક છે એને આપણે ફૂડ કહીએ, તો આ ખોરાકને પીરસી કાઢો. પીરસવું એટલે સર્વ થાય, અને એના ઉપરથી સર્વિસ નાઉન છે. ગ્રાઇન્ડ ધ વ્હીટ એટલે ઘઉંને દળી કાઢો. જો અનાજ દળવાનું હોય તો પહેલા સામાન્ય આવી ઘંટીઓ હતી, હવે ઇલેક્ટ્રિક ઘંટીઓ ચાલે, પણ એને ઇંગ્લિશમાં ગ્રાઇન્ડ ધ ફ્લોર કહેવાય. અથવા લોટ ના દળે પણ અનાજ એમ, તો ગ્રાઇન્ડ ધ વ્હીટ, ઘઉંને દળી કાઢો. તો આવો અર્થ વાપરી શકાય. મિત્રો, હવે આપણે કેટલાક શબ્દો સીધા સમજીએ. દાખલા તરીકે ટેમ્પર એટલે વઘાર કરવો. જ્યારે બહેનો રસોઈ બનાવતી હોય ત્યારે એક તપેલી લે, એ તપેલીની અંદર તેલ નાખીએ, પછી રાઈ, મેથી આ બધું નાખી અને એ વઘાર કરવાનો, એને વઘાર કરવો કહેવાય. એટલે ઇંગ્લિશમાં શું કહેવાય તો ટેમ્પર. સોક એટલે પલાળવું થાય. ઘણી વખત કેટલોક અનાજ અથવા જેને એમ કહેવાય કે કઠોળ છે એ પલાળવો પડે, તો એને ઇંગ્લિશમાં સોક કહેવાય. સ્પ્રિંકલ એટલે સોટવું અથવા ભભરાવવું થાય. તમે સમજો કે ડુંગળી કાપી હોય તો કોઈ એવું આપણે કાપીએ તો એ કાપ્યા પછી એના ઉપર આમ ભભરાઈએ છીએ, મીઠું, મરચું, હળદર કે જે કંઈ નાખતા હોય મસાલા, તો એને ભભરાવવા માટે એને ઇંગ્લિશ સ્પ્રિંકલ પણ કહેવાય. સ્ટીર એટલે હલાવવું. આમ ધારો કે ખોટાનો લોટ હોય તો આમ બરોબર આમ હલાવતા હોય તો સ્ટીર કરવું છે. શિફ્ટ તો ચાલવું. હવે અનાજ હોય તો એને દળી કાઢ્યા પછી બહેનો ઘણી વખત ચાલતી હોય, ચાલવાને ઇંગ્લિશમાં શિફ્ટ કહેવાય. સ્ક્વીઝ એટલે આમ નીચોવવું થાય, પાણી નીકળી જાય તો જલ્દી સુકાઈ જાય કપડું, એટલે એને સ્ક્વીઝ કરી દેવાય. સ્લાઇસ એટલે કટકા કરવા, ચીરી કરવી. આપણે એમ કરીએ કે ઘણી વખત કાતરી બનાવતા હોય બટાકાની તો એવું બનાવતા હોય તો આમ ચીરીઓ કરતા હોય છે. ડુંગળી પણ આ રીતે સ્લાઇસ કરતા હોય તો એને સ્લાઇસ એટલે કટકા કરવાય. તો અંગ્રેજીમાં રસોડાને લગતા આ બધા શબ્દો મિત્રો આપણે જાણવા જોઈએ. અને જ્યારે આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કરતા હોય તો ઇંગ્લિશ સ્પીકિંગ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઇંગ્લિશ સ્પીકિંગ માધ્યમથી જ આવડે, માધ્યમ સિવાય અંગ્રેજી સ્પીકિંગ કરી શકાતું નથી. એટલે માધ્યમ તમારે જો શીખવું હોય તો તમે જો ફરતા હોય, જો રહેતા હોય, જો ઊંઘતા હોય, જો જેનો અનુભવ આખો દિવસ કરતા હોય એ બધા શબ્દો સમાજને લગતા હોય, તમારી રોજિંદી જરૂરિયાતને લગતા હોય, તો એના માટે આવા શબ્દો તમારે જાણવા પડે. મિત્રો, આ જાણો તો તમને રસોડાને લગતું મોટાભાગનું અંગ્રેજી તમને આવડી જાય.
અને તમે જ્યારે અંગ્રેજી સ્પીકિંગની ઘણી વખત કેટલાક લોકો અમને પૂછતા હોય કે સાહેબ સ્પીકિંગ કરવું હોય તો શું કરવું જોઈએ? તો સ્પીકિંગ કરવું હોય તો તમારે આ શબ્દોનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ. તમે સમજો કે શાકભાજી કાપવાની હોય તો તમારે કોઈને આજ્ઞા કરવાની કે ભાઈ ચોપ ધ વેજીટેબલ્સ, બરાબર? એટલે આ રીતે તમારે જે હોય એમને સ્પ્રિંકલ ધ સ્પાઇસીસ, તો આ મસાલાને આમ છોટી કાઢો તો સ્પ્રિંકલ કરી દેવાય. તો આ બધા શબ્દોનો આ રીતે ઉપયોગ કરાય. એટલે કે કપડો લીધો હોય તો સ્ટીચ ધ ક્લોથિસ, બરાબર? તો એ રીતે તમારે સ્ટીચ કરી દેવાનું, પણ પહેલાં આજ્ઞા કરવાની. આવો રોજિંદા વાક્યો જો તમે તમારા જીવનમાં ઉપયોગ કરો તો હું નહીં માનતો કે તમને અંગ્રેજી ના આવડે. એટલે અંગ્રેજી શીખવાની આ સરળ રીત.